તો રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે। વલસાડ અને કચ્છમાં 5 દિવસ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ભાવનગર, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો ગુજરાતના લોકોએ અંગ દજાડતી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હીટવેવ। આરએમસીએ હીટવેવને લઈને આગાહી કરી છે। રાજકોટનું તાપમાન 42.7 ડિગ્રી નોંધાયું। આજે 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાય તેવી શક્યતા છે। બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે। રાજકોટનો ત્રિકોણબાગ વિસ્તાર સૌથી વધુ ગરમ વિસ્તાર રહ્યો છે। ત્રિકોણબાગમાં સામાન્ય વાતાવરણ કરતાં 2 ડિગ્રી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે કે તેની અંદર હીટવેવ રહેવાની આગાહી છે તે હવામાન વિભાગે જે રીતના વ્યક્ત કરી છે તે જ પ્રમાણે રાજકોટ શહેરમાં પણ ગઈકાલે 42.7 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું હતું। રાજકોટ શહેરની અંદર પણ સતત જે રીતના હીટવેવ છે તે આવી રહી છે ને તેને કારણે જ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે અને ગાઈડલાઈન છે તે જાહેર કરવામાં આવી છે। મારી આ તરફના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના સતત ગરમી છે તે વરસી રહી છે ને તેને કારણે અલગ અલગ વિસ્તારોની અંદર શેરડીના રસના ચીચોડા છે તે અત્યારે કાર્યરત છે તે થઈ ચૂક્યા છે। રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રની અંદર જે રીતના હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી હીટવેવ રહેવાની જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે તે જ મુજબ રાજકોટ મહાનગરપાલિકાએ પણ ગાઈડલાઈનની અંદર સ્પષ્ટ કહ્યું છે કે જે રીતના હીટવેવને કારણે રાજકોટ શહેરનું તાપમાન છે તે 42 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને શેરડીના રસના ચીચોડા છે કે ત્યાં મોટા પ્રમાણમાં લોકો છે તે શેરડીનો રસ પીવા માટે આવતા હોય છે। અહીં મારી સાથે શેરડીના રસ કાઢતા વ્યક્તિ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના ગરમી પડી રહી છે, લોકો કેવી સંખ્યામાં રસ પીવા માટે આવી રહ્યા છે? અત્યારે તો વધારે ગરમી છે ને, તો રસ્તા બંધ થઈ જાય દુપહેર પછી 12-1 વાગી જાય તો રસ્તા બંધ થઈ જાય। ખાસ કરીને લોકો શેરડીનો રસ પીવા આવે શું કહેતા હોય છે? હા, લોક શેરડી તો વધારે રસ પીવા આવ્યા છે, કારણ કે દેશી ચીચોડા અને લાકડાની ચીચોડા નેચરલી રસ મળી જાય એમ પીવા માટે। ચોક્કસ જ શેરડીના રસના ચીચોડાના સંચાલક છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ગરમીના સમયે બપોરે 1 થી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન લોકોની અવરજવર છે તે ખૂબ જ ઓછી છે તે રસ્તા પર જોવા મળતી હોય છે ને તેને કારણે જ જે લોકો અહીંથી પસાર થતા હોય છે તે શેરડીનો રસ પીવા માટે થઈને આવતા હોય છે। બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાએ પણ યલો એલર્ટ છે તે જાહેર કર્યું છે અને ખાસ કરીને રાજકોટ શહેરમાં બપોરના 1 થી લઈને સાંજે 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધીનો જે સમય છે તેમાં હીટવેવ છે તે સૌથી વધારે રહેતી હોવાને કારણે બિનજરૂરી લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ તે પ્રકારની અપીલ છે તે કરવામાં આવી છે। એટલું જ નહીં, જે સગર્ભા મહિલાઓ સાથે જ નાના બાળકો જ્યારે ઘરની બહાર નીકળતા હોય છે ત્યારે મોં ઢકાય, આંખો પર ગોગલ્સ અને ખાસ કરીને માથા પર ટોપી પહેરીને તેમને ઘરની બહાર નીકળવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના તમામ જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ ORS સહિતની જે સુવિધાઓ છે તે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી હીટવેવ રહેવાની આગાહી જે રીતના વ્યક્ત કરવામાં આવી છે તે જ પ્રકારે રાજકોટ શહેરની અંદર પણ તાપમાનની અંદર આગ ઝરતી ગરમી છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે ત્યાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। જો કે રાજકોટની અંદર પણ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર છે તે પહોંચ્યો છે। મારી સાથે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે રીતના દરિયાકાંઠાના વિસ્તારો છે એ યલો એલર્ટમાં છે, પણ રાજકોટની અંદર પણ તાપમાનનો પારો 42 ડિગ્રી પહોંચ્યો છે, શું એવા કારણો અને કઈ રીતના જુઓ છો? હજી ખાસ કરીને વાત કરીએ તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે દર સપ્તાહે છે એડવાઇઝરી પબ્લિશ કરતું હોય છે। એડવાઇઝરી જોવા જઈએ તો 17 થી 25 તારીખ સુધીનો જે સમયગાળો છે 7 દિવસ છે, એમાં દરિયાકાંઠાના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો છે એમાં યલો હીટવેવ એલર્ટ છે એ ડિક્લેર કરવામાં આવી છે। ખાસ કરીને રાજકોટમાં નોર્મલ ટેમ્પરેચર એના કરતાં 6.5 ડિગ્રી જેટલું વધઘટ છે એ કોઈ લગભગ એસ્ટિમેટેડ નથી, ધેટ્સ વાય આપણે એલર્ટ છે એમાં આવતા નથી। રાજકોટ શહેરમાં હાલ જે છે એ 42 ડિગ્રી સુધીનું તાપમાન હોય, નોર્મલી જે આપણું તાપમાન છે 38 થી 36 આજુબાજુ જે રહેતું હોય છે, પરંતુ 42 ડિગ્રી છે અને સાથે સાથે અનુભવ વધારે ડિગ્રીનો તાપમાન છે એ થઈ રહ્યો છે, કારણ કે બપોરના સમયે તાપમાનનો પારો ઘણો બધો ઊંચો જતો હોય છે। તો એનું સંધાને લોકોએ હીટવેવ એટલે કે
હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે બપોરના સમયે બહાર જવાનું છે એ ટાળવું જોઈએ. આ ઉપરાંત ઘણા બધા હીટવેવ રિલેટેડ શું ઇલનેસ છે તો એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણું આરોગ્ય વિભાગ છે એમના દ્વારા શું ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે અને ખાસ કરીને આરોગ્ય કેન્દ્ર ઉપર કઈ રીતની વ્યવસ્થા હીટવેવને લઈને કરવામાં આવે છે? જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં હાલ જે ORSનો જથ્થો છે અને સાથે સાથે જોવા જઈએ તો જે કોલ્ડ સ્પોન્જ છે એનો જથ્થો છે એ સુનિશ્ચિત કરવામાં આવેલો છે, એટલે કે કોલ્ડ આઈસ પેક્સ હોય એનો જથ્થો છે એ સુનિશ્ચિત કરવામાં આવે છે. જો કોઈ પણ આવી ઘટના ઇમરજન્સીમાં હોય તો એનાથી મેનેજ કરી શકાય છે. આ ઉપરાંત PDU-PKHમાં પણ સ્પેશિયલી હીટવેવ રિલેટેડ જે કોઈ પણ ઇલનેસ હોય તેના માટે સ્પેશિયલ બેડ છે ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ IC બેનર્સ અને ડિસ્પ્લે જે પ્લેયર છે એની અંદર આપણે હીટવેવ રિલેટેડ શું સાવધાની રાખવી, બચવાના ઉપાયો શું છે અને એના લક્ષણો શું છે એ લોકો સુધી મહત્તમ જાગૃતિ પહોંચાય એના પ્રયત્નો છે એ આપણે કરી રહ્યા છીએ. ખાસ કરીને રાજકોટના એવા અમુક વિસ્તારો છે જેમ કે ત્રિકોણબાગ છે તો ત્યાં સિટીમાં 42 ડિગ્રી હોય તો ત્યાં 44 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળતું હોય છે. આપણે કયા વિસ્તારોની અંદર સેન્સરો મૂકવામાં આવ્યા છે, કેટલું તાપમાન નોંધાતું હોય છે? સેન્સર તો રાજકોટ મહાનગરપાલિકાના ક્યાં મૂકવામાં આવે છે? રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં સેન્સર છે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સાથે હોય છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ તો ત્રિકોણબાગ સહિતના જે અમુક એરિયાઓ છે કે જ્યાં અમુક પર્યાવરણની દ્રષ્ટિએ કહી શકાય. વાત કરીએ વડોદરાની તો વડોદરામાં તાપમાનનો પારો ઉચકાતા લોકો પરેશાન થઈ ગયા છે. ગરમીથી બચવા માટે લોકો ફ્રૂટ જ્યુસ પી રહ્યા છે. ગરમીમાં લૂ ન લાગે તેવા ખોરાકનું સેવન કરાઈ રહ્યું છે. ગરમીથી બચવા લોકો બપોરના સમયે બહાર નથી જતા. તંત્રએ બાળકો અને વૃદ્ધોને સાવચેતીની સલાહ આપી છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જે ગરમીનો પારો જે છે તે હવે ઊંચકાયો છે અને શહેરમાં અતિશય ગરમી જે છે તે અત્યારે પડી રહી છે. મહત્વની વાત છે, તાપમાનનો પારો ઊંચકાતાની સાથે જ જે નાગરિકો છે તેઓ ગરમીથી ત્રાહિમામ થઈ ચૂક્યા છે. હાલમાં જોઈ શકાય છે કે વડોદરા શહેરના તમામ નાગરિકો છે કે જેઓ ગરમીથી બચવા માટે તેઓ ઠંડુ પીણું જે છે કે જ્યુસ છે તે પી રહ્યા છે. મહત્વની વાત છે કે ગરમીનો પારો વધતાની સાથે જ જે નાગરિકો છે તેઓ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે આપણે નાગરિક છે તેમની સાથે જ વાત કરવાની કોશિશ કરીશું. શું કહેશો, ઠંડી જ્યારે ઓછી થઈ ગઈ છે ને અત્યારે ગરમીનો પારો જ્યારે ખૂબ વધી રહ્યો છે તો ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છો? हमारा तो एक ही सजेशन रहेगा, गर्मी के हिसाब से जैसा जूस मिलता है, जैसे फ्रूट्स मिलते हैं वो खाना चाहिए, क्योंकि गर्मी क्या है, बहुत ज़्यादा गर्मी और गर्मी की वजह से बॉडी में पानी का कमी आता है. तो जैसे कीवी का जूस हो गया, अपने नारियल पानी हो गया, ये सब पीना चाहिए गर्मी के टाइम पे. ગરમીના ટાઈમે નારિયેળ પાણી પીવું જોઈએ. શું કહેશો આપ, અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને નાગરિકો ઠંડુ પીણું વધારે પીતા હોય છે, તો ઠંડુ પીણું વધારે પીવું જોઈએ કે નેચરલ જ્यूस વધારે પીવું? गर्मी के हिसाब से ठीक है, जो भी नारियल पानी की भी है, मैंगो है, नारियल पानी जो भी है गर्मी के हिसाब से बहुत अच्छा है, ये पीना चाहिए सबको. बस ગરમીમાં જે કહી શકાય કે નેચરલ જ્યુસ જે છે તે પીવું જોઈએ. આપણી સાથે બીજા પણ છે, તેઓ સાથે પણ વાત કરીશું. ગરમીનો પારો અતિશય વધી રહ્યો છે, બચવા માટે શું કરીએ? બચવા માટે અત્યારે તો મગજ પર બરફ મૂકી રહ્યા છે અને આવા જ્યુસ પી રહ્યા છે, શેરડીનો રસ છે, લસ્સી છે, આ બધું કરી રહ્યા છે હમણાં તો. પણ લૂ ના લાગે એના માટે ડુંગળી લસણ બી ખાઈ રહ્યા છે અમે. જે રીતે વાત કરીએ તો લૂ ના લાગે તે માટે ડુંગળી લસણ જે કહી શકાય કે તમામ પ્રકારની જે સુવિધા છે તે કરવામાં આવી રહી છે. જોઈ રહ્યા છો કે અત્યારે તમામ લોકો જે છે કે તેઓ અલગ અલગ જે ફ્રૂટ છે તેના જ્યુસ જે છે તે મંગાવતા હોય છે. આપણી સાથે જે કહી શકાય કે ઓનર છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ગરમીનો પારો વધી રહ્યો છે, લોકો કઈ રીતે અત્યારે જોવા મળી રહી છે? અત્યારે શરીરનું તાપમાન જળવાય એ માટે લોકો વધારે જ્યુસ પીવે છે. અને અત્યારે ફાલસાની સિઝન છે, પછી મસ્કમેલન છે, જાંબુ છે, જે લીચી છે, જે બી ગરમીના જેટલા બી ફ્રૂટ છે સિઝન પ્રમાણે ઉપરવાળા આપેલા છે એ પ્રમાણે બધા એ રીતનું જ્યુસનું સેવન કરે છે અને પોતાનું શરીરનું તાપમાન જાળવે છે. હાલમાં જે પોતે જે કહી શકાય કે તમામ પ્રકારના જ્યુસ જે છે કે તેઓનું વેચાણ કરી રહ્યા છે, સાથે જ લોકોને સલાહ પણ આપી રહ્યા છે. જ્યારે ગરમીનો પારો અતિશય વધી રહ્યો છે ત્યારે તમામ પ્રકારની એટલે કહી શકાય કે ગરમીને લક્ષી થતી બીમારીઓથી બચવા માટે તમામ પ્રકારના જે ફ્રૂટ છે તેના જ્યુસ પીવા જોઈએ. હાલમાં જોઈ શકાય છે કે તાપમાન વધતાની સાથે લૂ લાગવાના કેસો પણ વધી રહ્યા છે. ત્યારે હાલમાં જોઈ રહ્યા છે કે તમામ વડોદરા શહેરના જે નાગરિકો છે કે તેઓ પોતાને ગરમીથી બચવા માટે જે ફ્રૂટના જ્યુસ છે તે પીને મજા માણી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જે મીડિયા, વડોદરા.